કાપકૂપ કરી છે એ સાચું છે? બતાવ્યું છે તમને? એમણે એના શબ્દો નાખ્યા છે? નાખ્યા છે. એવી રીતે કરીને એમણે એક આ વચનામૃતની પ્રત તૈયાર કરી છે પોતાના મન માનેલી રીતે. એટલે મન ઘડંત એક પ્રત વચનામૃતની તૈયાર કરી વચનામૃત રહસ્યાર્થ માટે. એ એમની ઓરિજિનલ પ્રત કહે છે, બીજી બધી ખોટી ગણે છે. મતલબ એવો જ થયો ને. એટલે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી ને બધું જે લખ્યું એ બધું ખોટું. અમે જે પ્રત તૈયાર કરી એ પ્રત છે એ સાચી છે. આનાથી કોઈ મોટો અપરાધ હોઈ શકે? બીજો પ્રશ્ન હું તમને કરું. હા, રાજી છો? શ્રીમદ ભગવદ્ ગીતા એમાંથી કોઈ માણસ એવો થાય અને શ્લોકો ઘણા કાઢી નાખે અને પોતાને મન ફાવે એમાં શ્લોકો નાખી અને નવી પ્રત બનાવે શ્રીમદ ભગવદ્ ગીતાની, તો કોઈ માને ખરા? તો હું એમ કહું છું કે આ અમદાવાદ અને વડતાલ દેશની ઓરિજિનલ પ્રતને કાપી કૂપીને આમણે રહસ્યાર્થ વચનામૃત રહસ્યાર્થ પ્રતિપિટકા માટે જે પ્રત બનાવી એને આપણે માને છે શા માટે? ગીતામાં ગાલમેલ કરે કોઈ માનતો નથી, તો આપણા વચનામૃતમાં ગાલમેલ કરીને એમણે આવું વર્ઝન બનાવ્યું, તો આપણે શા માટે માનવું જોઈએ? માનવા યોગ્ય જ નથી ને. અને ફેરફાર કરી નાખે એ શાસ્ત્ર કલ્યાણકારી પણ રહેતું નથી. એટલે આ બનાવેલી પ્રત ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ, અને એ તો મેં આગળ પુરાવા સાથે બતાવ્યું કે એમણે બનાવી છે, અને તમને કાપી કૂપીને કેટલું કર્યું એ પણ બતાવ્યું છે. હવે તો સમજાઈ જવું જોઈએ કે આ એકદમ નકલી પ્રત છે. તો જે શ્રીજી મહારાજના સિદ્ધાંતને સમજતા હોય અને સમજજો, જેને શ્રીજી મહારાજમાં જ નિષ્ઠા હોય એ આ પ્રતને માને નહીં. શ્રીજી મહારાજમાં જ નિષ્ઠા હોય ને શ્રીજી મહારાજના સિદ્ધાંતને જાણતા હોય એ અબજી બાપાને નામે તૈયાર કરેલી વચનામૃત રહસ્યાર્થ પ્રતિપિકા ટીકામાં જે વચનામૃતની પ્રત છે એને માને નહીં, વાંચે નહીં, અને બીજાને વાંચવાની સલાહ આપે પણ નહીં. કદાચ ક્યાંય આવી જાય ઘરમાં કે બીજી રીતે ત્રીજી રીતે પગે લાગીને એક બાજુ મૂકી દેવી. મેં તમને સ્પષ્ટ આ રીતે બતાવી દીધો. તમારી નિષ્ઠા ઉપર કામ છે. તમને શ્રીજી મહારાજમાં નિષ્ઠા ન હોય, તમને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એના નિત્યાનંદ સ્વામીના વચનોમાં નિષ્ઠા ન હોય, ખુદ શ્રીજી મહારાજના વચનોમાં નિષ્ઠા ન હોય, તો જ તમે આ પ્રતને માનો, તો જ માની શકો. એક ને એક બે જેવી વાત છે. માટે વડતાલ અમદાવાદની માન્ય પ્રત વાંચો.